हेलो फ्रेंड्स, स्वागत છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું બિલકુલ કડવું ના લાગે તેવું સ્પેશિયલ મસાલા સાથે કારેલા ડુંગળીનું શાક। ફ્રેન્ડ્સ, તમારું શાક જો કડવું થતું હોય ને તો એક વખત આ વિડીયો ચોક્કસ જોજો। બધી જ એવી નાની નાની ટિપ્સ તમારી સાથે શેર કરેલી છે કે પહેલી જ વખતમાં તમારું શાક એકદમ મસ્ત પરફેક્ટ તૈયાર થશે। તો ચાલો બનાવીએ સ્પેશિયલ નવા મસાલા સાથે કારેલા ડુંગળીનું શાક। તો શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ કારેલા લીધા છે। કારેલા સમારવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપરનો બધો જ ભાગ અલગ નથી કરી દેવાનો। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઉપરથી પાતળી પાતળી છાલ જ મેં કાઢેલી છે। હવે કારેલાના ઉપરથી બિયા કાઢી અને કારેલાના 4 ભાગ કરી લેશું અને કારેલાને એકદમ પાતળી સ્લાઇસમાં સમારી લેશું, કારણ કે આજે આપણે કારેલા બાફવા નથી, ડાયરેક્ટ જ શાક બનાવવાનું છે। એટલે આ રીતે પાતળી સ્લાઇસમાં સમારશું ને તો કારેલા ઝડપથી કૂક થઈ જશે। તો અહીંયા મેં કારેલા સમારી લીધા છે અને સાથે સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી પણ સમારી લીધી છે। તો અત્યારે કારેલા સાથે આપણે 1 ચમચી મીઠું ઉમેરી દેશું। થોડું મીઠું ઉમેરશો ને એટલે કારેલાની કડવાશ દૂર થઈ જશે। પણ મીઠું ઉમેરવા ટાઈમે કારેલાને એકદમ ચોળવાના નથી, ખાલી હળવા હાથે મીઠું ઉમેરી અને થોડી વાર ઢાંકીને સાઈડ પર રાખી દેશું। હવે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ। 2 ચમચી સિંગદાણાનો ભૂકો, 1 ચમચી તલનો ભૂકો, અડધી ચમચી વરિયાળી, 6 થી 7 કળી લસણ ખાંડીને લીધેલું છે એ ઉમેરી દેશું। 1.5 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું, સાથે ફ્રેશ સમારેલા કોથમરીના પાન ઉમેરી દેશું અને બધો જ મસાલો એક વખત હાથે જ ચોળીને મિક્સ કરી લેશું। તો તૈયાર છે શાક માટેનો સ્પેશિયલ મસાલો। ફ્રેન્ડ્સ, આ મસાલો બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો। આ બાજુ તમે જુઓ કે કારેલા પણ મીઠું સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। હવે કારેલા ધોઈ લેશું। કારેલા ધોવામાં પણ હાથને વધારે પ્રેશર નથી આપવાનું, આંગળાની મદદથી જ આપણે કારેલા ધોવાના છે। જો તમે વધારે પ્રેસ કરીને કારેલા ધોશો ને તો કારેલામાંથી કડવાશ રિલીઝ થશે, પરિણામે તમારું શાક ગમે એટલા મસાલા ઉમારશો ને તો પણ કડવું જ થશે। તમે જુઓ કે પાણી લીલું થઈ ગયું છે, એ પાણી કાઢી અને વધારે 2 પાણીથી કારેલા ધોઈ લીધા। હવે શાક બનાવીએ। તો ગેસ પર કડાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરશું। તેલ ગરમ થતા અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરશું। બંને સામગ્રી સરસ કકડી જાય ને એટલે ચપટી હિંગ અને 5 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરશું અને બસ સમારેલી ડુંગળી ઉમેરી દઈએ। ગેસની ફ્લેમ ધીમી રાખી અને ડુંગળીને એકદમ સરસ સાંતળી લઈએ। ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ જાય ને એ રીતે આપણે સાંતળવાની છે। હવે ડુંગળી સાથે આપણે છે ને થોડું મીઠું ઉમેરી દઈએ। થોડું મીઠું ઉમેરશું ને એટલે ડુંગળી ઝડપથી કૂક થઈ જશે। પણ મીઠું ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, વધારે ના થઈ જાય, આપણે મસાલામાં પણ મીઠું ઉમેરેલું છે હો। બસ ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ને એટલે કારેલા ઉમેરી દઈએ। આ ટાઈમે પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને કારેલા અને ડુંગળી બંને સરસ મિક્સ કરી લેશું। થોડી વાર ઢાંકણ ઢાંકી દેશું ને એટલે કારેલા સરસ સોફ્ટ થઈ જશે। અત્યારે આપણે શાકમાં પાણી નથી ઉમેરવાનું, પાણી ક્યારે ઉમેરવાનું છે ને હું તમને આગળ જણાવીશ। તો થોડી થોડી વારે આ રીતે આપણે કારેલા અને ડુંગળી ઉપર નીચે કરતા રહેશું ને એટલે આપણા કારેલા અને ડુંગળી બંને એકદમ સારી રીતે કૂક થઈ જશે। બસ આ રીતે મિક્સ કરી અને ફરી થોડી વાર ઢાંકણ ઢાંકી દેશું। આ રીતે 2 થી 3 વખત કરશો ને એટલે તમારા કારેલા સારી રીતે કૂક થઈ જશે। હવે અહીંયા જુઓ કે કારેલા થોડા કડક છે, તો એને ઝડપથી સોફ્ટ કરવા માટે મેં કુકિંગ સોડા લીધા છે। પણ તમે જુઓ ફ્રેન્ડ્સ કે 1 ચપટી જેટલા જ કુકિંગ સોડા ઉમેરેલા છે। કુકિંગ સોડા વધારે નથી ઉમેરવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરશો ને એટલે કારેલા અને ડુંગળી ઝડપથી કૂક થઈ જશે અને વગર પાણીએ તમારું શાક તૈયાર થઈ જશે। તો બધું સરસ મિક્સ કરી લીધું છે, ફરી પાછું એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દેશું। તો જુઓ ફ્રેન્ડ્સ કે માત્ર 1 જ મિનિટમાં આપણા કારેલા એકદમ સરસ કૂક થઈ ગયા છે। તમે જુઓ કે ચમચાથી પ્રેસ કરું ને તો કારેલાના 2 ભાગ થઈ જાય છે। આ રીતે સરસ કારેલા અને ડુંગળી કૂક થઈ જાય ને એ પછી જે આપણે મસાલો તૈયાર કરીને રાખેલો છે ને એ બધો જ મસાલો આપણે કારેલા સાથે ઉમેરી દેશું। તો આ રીતે આપણે મસાલો ઉપર છૂટો છૂટો છાંટી દેશું, જેથી બધા જ કારેલા મસાલાથી કોટ થઈ જાય। અહીંયા બધો જ મસાલો ઉમેરી દીધો છે। હવે એક વખત બધું સરસ મિક્સ કરી દેશું। અત્યારે તમને લાગે છે ને ફ્રેન્ડ્સ કે મસાલો ઉમેરતા આપણા કારેલા કોરા થઈ ગયા, પણ ના, આ શાક એકદમ મસ્ત રસરસતું તૈયાર થશે।
બધો મસાલો મિક્સ કરી દીધા પછી એકાદી મિનિટ આપણે ઢાંકણ ઢાંકી દેશું, જેથી બધો જ મસાલો કારેલા સાથે સારી રીતે સેટ થઈ જાય. આ ટાઈમે પણ ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે. ફ્રેન્ડ, ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ બિલકુલ વધારવાની નથી. હું હંમેશા તમને ટકોર કરું છું કે ધીમા ગેસ પર જ રસોઈ બનાવવાની. બસ કારેલા મસાલો કારેલા સાથે સેટ થઈ જાય ને એટલે થોડું પાણી ઉમેરવાનું. એટલે કે 3 થી 4 ચમચી, જો ફ્રેન્ડ્સ, આપણે વધારે પાણીનો ઉપયોગ નથી કરવો. 3 થી 4 ચમચી પાણી ઉમેરી અને તમે મિક્સ કરશો ને તો અહીંયા જુઓ, આ રીતે પાણી ઉમેરી અને થોડીવાર ઢાંકણ ઢાંકી દેશું, જેથી આપણું શાક એકદમ મસ્ત તૈયાર થાય. હવે શાકને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે 2 ચમચી જેટલો સમારેલો ગોળ ઉમેરી દેશું અને ગોળ પણ સરસ મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, ગોળ ઉમેર્યા પછી આપણે શાકને વધારે વાર કૂક નથી કરવાનું. જો ગોળ ઉમેર્યા પછી તમે વધારે વાર કૂક કરશો ને તો ગોળનો પાયો આવી જશે, પરિણામે શાકનો રસો ચીકાસવાળો થશે. ગોળ ઉમેરી અને એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દેવાનું. થોડીવાર પછી ઢાંકણ ખોલીને જોઈએ ને તો ગોળનો રસો થઈ ગયો છે અને આપણું શાક કેટલું મસ્ત તૈયાર થઈ ગયું. લુક તો જુઓ ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત આવે છે. આ રીતે બધું કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને એટલે 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો. ખટાશ અને ગળાશ બંને શાકમાં ઉમેરશો ને એટલે કારેલાની કડવાશ એકદમ દૂર થઈ જશે. બસ ફ્રેશ સમારેલી કોથમરીના પાન ઉમેરી દેશું અને બધું સરસ મિક્સ કરી લેશું. તો જુઓ ફ્રેન્ડ્સ, જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એટલું મસ્ત આપણું કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. હા ફ્રેન્ડ્સ, એક વખત તમે આ રીતે શાક બનાવજો, બિલકુલ કડવું નહીં લાગે. ઘરમાં વડીલોને તો ખૂબ જ પસંદ આવશે, પણ નાના બાળકો પણ માગીને ખાશે. તો તૈયાર થયેલું શાક સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઈક ચોક્કસ આપજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા આપને મળે. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.